સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. ભક્તો તૂટી મળે એટલો દાખલો કરે, અબજો યુગો સુધી કદાચ ઊંધે માથે લટકીને સાધના કરે ને તો પણ યાદ રાખજો, જીવ કોઈ દી ભગવાન ન થાય, જીવ કોઈ દી ભગવાન ન થાય. જે વાતને ભગવાન સ્વામિનારાયણ તેના છેલ્લા વચનામૃતમાં લખી, અમને ભજી ભજીને ઘણા અમારા સાધર્મ્યપણાને પામ્યા છે, પણ મારા જેવું તો એક જ છું. જે વાત મહારાજે સારંગપુરના 17મા વચનામૃતમાં લખી, મધ્યના 66મા વચનામૃતમાં લખી, મહારાજ કે જે વાતમાં જેવો મને સમજે એટલી સામર્થ્ય તાકાત તો એને આપું છું, પણ હું તો અપારનો અપાર, અમાપનો અમાપ જ રહું છું. આ જીવ બ્રહ્મ સ્થિતિને પામી શકે, પરબ્રહ્મ કદી ન થાય. ભક્તો ક્યારેક શબ્દ હોય શાસ્ત્રમાં, કોઈની ઉપમા આપી હોય ભગવાનની, ભક્તો તો ઉપમા હોય. સંત જાણો મારી મૂર્તિમાં ફેર નથી એક રતી, ભક્તો ઉપમા અલંકાર છે. સંત સંત છે, ભગવાન ભગવાન છે. યાદ રાખજો, મીઠી છાશ નહીં ક્યારેક દૂધની ઉપમા અપાય ન અપાય. દૂધ જેવી છાશ છે પણ પેંડા કરાય? મીઠી દૂધ જે છે એમ કહેવાય, પણ એના પેંડા ન થવાનું, દૂધ પાક થાય. શું કહો, રબડી થાય? મુર્શિદાદ રબડી થાય? થાય રબડી જેવું. હું અરે કઢી કરો ખબર પડે, રબડી જેવી જ થાય. બાપ એની કઢી થાય, એના પેંડા ન થાય ને રબડી ન થાય, ભલે ઉપમા એને દૂધની આપી. એમ કોઈ પણ ભગવાનની ઉપમા આપે, ભક્તો ઉપમા આપી શકાય, પણ ભગવાન જેવા તે ભગવાન છે. યાદ રાખજો, છાશ કોઈ દૂધ ન થાય, કાચ કોઈ ભક્તો હીરો ન થાય, કથીર કદી સોનું ન થાય, એમ જીવ કોઈ ભગવાન ન થાય. ભગવાન જેવા તે ભગવાન છે. નારાયણો વાસુદેવ સ્વતંત્ર સ્વપ્રકાશક, આનંદ દિવ્ય મૂર્તિશ્ચ વિષ્ણુ કૃષ્ણ ચિતવ્યય. આનંદ સ્વરૂપ નિત્યાનંદી છે. એ તો પોતે મોજમાં એના ટચમાં આવે ને, એને પડી મોજેલા કરી દે, એને આપ પરમેશ્વર સમજો.